જય દ્વારકાધીશ મિત્રો, આપણી ખળેલી હે બેલવેતરી 1 મહિનાની વાર હતી અને વ્યાઈ ગઈ। તો કહેવાનો મતલબ એ છે કે જો કોઈ પણ પ્રોડક્ટ દેહી કે દવા વાપરો તો વિચાર કરીને વાપરજો, क्योंकि આપણે એની બન્યું એ બીજા કોઈ કિસાન મિત્ર એની ન બને। જો આ બધા હોના વિડીયામાં પૈસા સારું થઈને બધી પ્રોડક્ટ આ છે ઓલી છે, ગરમ દવા આવે 1 મહિનાની કાશી ઉતી ખડેલી અને વ્યાઈ ગઈ। તો આ આપણી પ્રોડક્ટ વાપરી હતી, પણ જાજુ કોઈ નામ નથી દેવું, પણ બધી આવે થન ફ્રેશ આવે, પછી લેવટીની આવે, આસર બંધ હોય તો એની આવે, પછી ગર્ભરસ્તક આવે, ઘણી બધી પ્રોડક્ટ આવે। એમાંથી કોઈ પણ પ્રોડક્ટ વાપરવી હોય તો પહેલાં વિચારવું કે આપણા પશુને નુકસાન કરે ને કે દેહી હાથથી બનાવીને વાપરો, કોઈની પ્રોડક્ટ લ્યો નહીં। મારું કહેવાનું તો આ છે અને આનું પારું છે એ બતાવું અમને તમને। આ મિત્રો એનું પારું છે। જો આ પ્રોબ્લેમ થયો, દેહી પ્રોડક્ટ વાપરો તો વિચાર કરીને વાપરજો। શું હે કે તમારો માલ બગડે નહીં, એથી તો એને સાવચેતી રાખો। તમારે હાથે દવા કરો તો ફાયદાવાળી, બાકી કોઈ પણ પ્રોડક્ટ વાપરવા પહેલાં ગમે એને સલાહ લેવી કે તમે વાપરી આનું રિઝલ્ટ સારું છે તો જ વાપરો, નકર વાપરવામાં આ પ્રોબ્લેમ થાય। તો આપણે 1 મહિનાની કાશી હતી ખડેલી, વ્યાઈ ગઈ। આ પ્રોડક્ટ વાપરવાથી જ પ્રોબ્લેમ થયો એને, 8 દી નથી થયા પ્રોડક્ટ ચાલુ કરી હતી એને। તો આવી જાણકારી માટે આપણો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને ટોટલી મિત્રોને ખબર પડે કે કોઈ પણ પ્રોડક્ટ વાપરીએ તો આપણા પશુને હાનિકારક નુકસાન ન થાય। એ માટે થઈને પ્રોડક્ટ વાપરતા પહેલાં કોઈ પણ વસ્તુની જાણકારી લેવી જરૂરી છે, કોઈ વાપરી હોય એના મેળાથી। તો આપણી ચેનલ યુટ્યુબ ઉપર જો દેખો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક ઉપર દેખતા હોય તો શેર કરજો વધુમાં વધુ, જેથી કરે આપણા બધા મિત્રોને જાણકારી મળે કે કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ કંપનીની વાપરો બનાવીને દેતા હોય એને તો પહેલાં વિચારવું, સલાહ લેવી કોઈ વાપરી હોય એની, પછી વાપરવી, નકર તમારે હાથે દવા કરો। આપણી દેહી દવા ઘણી બધી આવે। જો કોઈ પણ પશુ હોય એ ગરમી કે પેશાબ ભરાતો હોય તો કેહુડાના ફૂલ અને જવખર ખવડાવો એટલે એને પ્રોબ્લેમ ન થાય। પછી આસર બંધ હોય એ તો કોઈ દી ખુલતો જ નથી, બધા કહે કે ખુલી જાય તો એ ખુલતા બોલતા નથી। ઘણી બધી વાપરી આપણે તો દવા અને આ રિઝલ્ટ પણ મળ્યું તમારે સામે છે। બેલવેતરીમાં થન એક ટૂંકો હતો એટલે આપણે વાપરી હતી, વાપરી એ માટે આ રિઝલ્ટ મળ્યું કે આ મહિના દિન પારું ખડી ગયું। જય દ્વારકાધીશ મિત્રો, વિડીયો જ્યાદામાં જ્યાદા શેર કરો, જેથી કરી મિત્રોને જાણકારી મળે।